गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। ભગવાને અનેક સાધન બતાવ્યા છે. એમાં 12 પ્રકારના તપ છે. એ 12 પ્રકારના તપમાં છે તે તમે બધા ભેગા થજો, પરસ્પર વિચાર કરજો, તેનો વિસ્તાર કરજો અને આત્મામાં તેના સંસ્કાર નાખજો. તો સૌથી પ્રયોજનભૂત એવું આત્મજ્ઞાન એને લઈએ છીએ. અહીંયા આત્મજ્ઞાન બ્રોડ સેન્સમાં છે, એટલે એનું બીજું નામ પણ ત્યાં લખ્યું છે સમ્યક્ત્વ. કારણ કે બંને સાથે ઉપજે છે. जिसको सम्यक दर्शन होता है उसी को उसी समय सम्यक ज्ञान भी होता है. बराबर. कुछ संदेह? આગમ પ્રમાણ આપો. વચનામૃત ને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. વચનામૃતિ બોલો. જે જ્ઞાન ભવેતું થતું હતું, અનંત કાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું, અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ભગવાન કહે છે કે આત્મ બોધ અને આત્મ પ્રતીતિ તે બંને એક જ સમયે થાય છે. યદ્યપિ સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે જેને આત્મ પ્રતીતિ થાય, આત્મ પ્રતીતિ એટલે સમ્યક્ત્વ, જેને સમ્યક્ત્વ સમ્યક દર્શન થાય તેને સમ્યક જ્ઞાન થાય છે. પછી ત્યાં દાખલો આપ્યો છે. દીવો પ્રગટાવ્યો એટલે અંધારું નાશ પામ્યું. તો દીવો આજે પ્રગટાવ્યો તો પરમ દિવસે લાઈટ થાય? અંધારું પરમ દિવસે જાય કે કાલે જાય? આપણે દીવો કરીએ અત્યારે તો ક્યારે? એ જ ક્ષણે થાય છે. પછી ત્યાં નીચે સમજાવ્યું છે યદ્યપિ તેને કારણ કાર્ય સંબંધ કહેવામાં આવ્યો છે છતાં પણ તે બંને સાથે જ ઉપજે છે. એટલે આત્મજ્ઞાન યા સમ્યક્ત્વ. હવે આપણે વચ્ચે વચ્ચે જે પ્રશ્નોત્તર કરવાના છે તે કરીશું અને આગળ વધીએ. આત્મજ્ઞાન વિશે એક વાત કહો. આત્મજ્ઞાન વિશે એક વાત કહો ભાઈઓમાંથી. સમય ઓછો છે એટલે આપણે જલ્દી ચાલશું. ભ્રાંતિ દૂર થાય.
આત્મજ્ઞાન હોય ત્યાં મુનિ પણ હોય. એ આવી ગયો, ભ્રાંતિ દૂર થાય એમાં આવી ગયો, મિથ્યાત્વ ગયું. હા ના, એનો મહિમા દર્શાવતો એકનો અર્થ શું છે? એકનો અર્થ બીજું કશું ન હોય એવું. 569 ના માધ્યમથી બોલો હવે, બરાબર? इस विश्व में जिस जीव को आनंद की, सच्चे शाश्वत आनंद की प्राप्ति करना है, उसको सबसे प्रथम आत्मज्ञान प्राप्त करना चाहिए. अर्थात आत्मज्ञान को प्राप्त किए बिना जीव को 3 काल 3 लोक में शाश्वत आनंद की प्राप्ति का मार्ग नहीं मिल सकता. और कुछ भी करो, शाश्वत मोक्ष मार्ग नहीं मिलेगा. उसका अद्वितीय, एकमात्र, प्रथम, अनिवार्य उपाय आत्मज्ञान है. आप नाम उसको कुछ भी दे दो, आत्मज्ञान के बहुत नाम है. એ પણ આપણે કદાચ આગળ વિચારીશું કોઈ વાર. તો પહેલી વાત કહે છે ત્યાંથી જાણી લઉં, બરાબર? સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આપણે 3-4 માધ્યમ લઈ લો, આગમ પ્રમાણ લઈ લો અને પુષ્ટિકરક. એક તો વચનામૃતના આધારથી જ બોલો, દોહરો સાથે બોલીએ. जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो भोग. નરસિંહ મહેતા શું કહે છે? જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. ઉપનિષદ ક્યાં કહે? એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ તત આત્મજ્ઞાનમેવ. એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ તદ આત્મજ્ઞાનમ એવ. તો પ્રવચન સાર 238મી ગાથાની ટીકામાં ભગવાને કેટલાક કારણ કયા છે સાક્ષાત મોક્ષ પ્રાપ્તિના? કયા કયા? क्रम से ले लीजिए. आगम ज्ञान, तत्वार्थ श्रद्धान, आत्मज्ञान और संयम. इस 4 के युगपद होने से मोक्ष की प्राप्ति होती है, ऐसा कहा है. प्रवचन 208.
જુદી જુદી રીતે એના પ્રકાર કહો. જલ્દી જલ્દી માર્ક ગયા. બરાબર. સમ્યક દર્શનના પ્રકાર. બરાબર. બીજા પ્રકારે કહો તો બીજા કયા પ્રકારે કહેશો? સરાગ વિતરાગ કહી શકો છો. એ અહીંયા લીધું છે. બે પ્રકાર લેવા તે રીતે લઈશું. એ ઉત્પત્તિની અપેક્ષાએ સ્વયં આગલા ભાવના આરાધનાના અનુસંધાનથી થાય તે નિસર્ગ અને આચાર્યાદિ જ્ઞાની પુરુષોના બોધથી થાય તે અધિગમ જ. ચાલો, હજુ બીજું એક હોવું જોઈએ. 3 પ્રકાર હોય. બરાબર. કર્ણાનુયોગની અપેક્ષા બરાબર. એના 4 લક્ષણ કહો એક આમનાય મુજબ અને 5 લક્ષણ બીજી આમનાય મુજબ. બરાબર. એકમ પ્રશમ સંવેગ દયા આસ્તિક્ય લક્ષણમ દિગંબર આમનામાં આ પ્રમાણે આવે છે. અને બાકી તો આપણે શમ, સંવેગ, દયા, આસ્તિક્ય, અનુકંપા. નિર્વેદ, સંવેગ, નિર્વેદ. નિર્વેદ કહો, સંવેગ કહો. ચાલો 6 કહો. સમ્યક દર્શનને અને 6 વસ્તુને શું સંબંધ છે? 6 આંકડાને. એટલે નષ્ટ થાય, હાનિ પહોંચે. એટલે અહીંયા અનાયતન. એક ખ્યાલ છે. અસદદેવ, અસદગુરુ, અસદધર્મ અને એમના ભક્તો. અસદદેવના ભક્તો, અસદગુરુના ભક્તો, અસદ ધર્મના ભક્તો. આ પ્રમાણે 6 એનો વિશેષ પરિચય આપણે કરીએ તો સમ્યક્ત્વમાં એટલી હાનિ પહોંચે છે. 7 કર્ણાનુયોગની અપેક્ષાએ. પ્રકૃતિ આગળ ચરણાનુયોગની અપેક્ષાએ. બરાબર હોય. 7 પ્રકૃતિ, અનંતાનુબંધીની 4 અને દર્શન મોહનીની 3. એ 7નો નાશ થાય તો જ જીવને સમ્યક્ત થાય એમ કર્ણાનુયોગની પરિભાષા છે. ગણીએ 7 ભાઈ. બોલો.
મૃત્યુમાં પડ્યું, અકસ્માત થઈ મૃત્યુ, અગુપ્ત વેદના, અકસ્માત, મૃત્યુ, આરક્ષા, અપયશ છે. સાતમો આલોક ભય, પરલોક ભય, વેદના ભય, અકસ્માત ભય, મૃત્યુ ભય और रक्षा भय, अगुप्ति. ये और रक्षा में गयो ने. और रक्षा और अगुप्ति अलग अलग लेते हैं. ये तो आ गया. तो आ प्रकारे आठवें गुणस्थान के अंत में यानी 9वें गुणस्थान के प्रारंभ में कुछ भी कहे पण एम नहीं. अहीं सामान्य कथन है तो एने माटेना बहु सरस श्लोको समयसारनी निर्जरा अधिकारनी टीकामां छे, वांचवा जेवा छे. जानंतम समवध्य बोध वपुषः बोधाच्यवंते नहीं एम छेल्ली एक ज લીટીમાં 7 શ્લોક આચાર્ય ભગવાને લખ્યા છે કે જ્ઞાનીને સ્વસંવેદનથી હું આ ચૈતન્ય છું એવું જ્ઞાનમાં, જાણમાં, વેદનમાં, અનુભવમાં આવ્યો. તેથી તેમને આ 7 પ્રકારના ભયનો અભાવ યથાપદવી થાય છે. 7 પ્રકૃતિ, 7 ભય. હવે 8 વિશે કહો. 8 જન્મ ન હોય, 8 જન્મ ન થાય. 8 જગ્યાએ જતા નથી કર્ણાનુયોગની अपेक्षा. क्या क्या जता नहीं? जिसको आत्मज्ञान हो गया वो 8 जगह जाता नहीं. આટલી વસ્તુ એને પ્રાપ્ત થતી નથી. જેને આત્મજ્ઞાન થાય તે આટલી જગ્યાએ ન જાય. નરક, પશુ, સ્ત્રી, નપુંસક, અલ્પ આયુષ્ય, નિર્ધનતા, શું છે વિકલાંગ અને નીચ ગોત્ર. આટલી જગ્યાઓ એને મળતી નથી. આટલી જગ્યાએ જતો નથી. આપણા જ્ઞાનમાં વિષય નથી. કદાચ આગલા ભાવમાં કઈક જેમ નરકે ન જાય તો પહેલા આયુષ્ય બંધાઈ ગયું હતું તો શ્રેણિક રાજા અત્યારે નરકમાં છે. એ દ્રષ્ટિએ આગળ પહેલા કઈ બંધાઈ ગયું હોય તો એનો ઉપાય નથી. હા, કઈ બીજો પ્રશ્ન હતો? 8 મદ. 8 મદ આજ સવારે આવી ગયું. બરાબર. જ્યાં 8 પ્રકારના અભિમાન હોય ત્યાં સમ્યક તો હોતું નથી. જ્યાં સમ્યક તો હોય છે ત્યાં 8 પ્રકારના અભિમાન હોતા નથી. એ સામાન્ય કથન જાણો. 8 અંગ એ પણ લઈ લો. બોલો બોલો.
जिसको आत्मज्ञान होता है उसके जीवन में ये 8 चीज उत्पन्न हो जाती है। એમાં વળી વિસ્તારથી જે લોકોને જાણવું હોય એને માટે આ 4 જે છે તે સ્વની મુખ્યતાથી છે અને આ 4 જે છે એમાં પરની મુખ્યતા છે એટલે નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્વ અને અમૂઢત્વ એ સ્વને મુખ્ય લાગુ પડે છે અને આ 4 જે છે તે સ્વને લાગુ પડે સાથે પરને લાગુ પડે, બીજાના દોષ છુપાવે, બીજાને સ્થિર કરે, બીજા સાથે વાત્સલ્ય કરે અને ધર્મના અંગોની પ્રભાવના એના દ્વારા થાય. ના 2 હાથ એનાથી આ શરીર બન્યું, 2 પગ એનાથી આ શરીર બન્યું. સમ્યક તો શેનું બનેલું છે? એટલે અંગ, अंग उपांग, कॉम्पोनेंट्स. जहां ये नहीं है 8 वहां सम्यक्त होता नहीं. उसमें से एक आध कम होवे तो वो लूलो, लंगड़ो, बहरो, बोबड़ो, आंधळो एवो थाय. અને આજ ન હોય તો જીવે જ નહીં. કોઈ કે સાહેબ મારે આઈ એમ ઓલ રાઈટ, મારે માથું જ નથી એકલું, એવું હોય? હોય ન હોય? માથું તે નિશંકિત્વ છે. રાજા કોણ છે? આ ખાસ બહુ જ અગત્યનું છે. એટલે આખા ભારતીય સંસ્કૃતિ એનો માન્ય કરે છે. આખી ભારતીય સંસ્કૃતિ આને માન્ય કરે છે. એટલા માટે નિશંકતાથી નિર્ભયતા હોય છે, તેથી નિસંગતા ઉત્પન્ન. અને મેરુ તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી તે જાય. માટે સીતા માતાને ગર્ભાવસ્થામાં એકલા છોડી દે છે તો હાય હાય હવે હું મરી જઈશ એવું વિચારતા નથી, પરંતુ ઉલટું રામને કહે છે કે ભલે તમે સીતાને છોડી દીધી, પરંતુ એનાથી પણ મોટું કારણ થાય ને તમારું મૃત્યુ આવવાની તૈયારી લાગે તો પણ ધર્મને છોડતા નહીં. આ છે અત્યંત મહાન ધર્માત્માઓનું નિશંકિત્વ અંગ. તો આ એના અંગ છે. અંગ વિના અંગી હોય નહીં એમ આવા અંગ જેનામાં ન હોય એ જીવ તે સમકીતી હોતો નથી. અત્યારે આપણે સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં લઈએ છીએ. 9 એ તો અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે. એમાં 9 અણિમા, મહિમા, ગરિમા, લઘિમા વગેરે છે એ પ્રગટે છે, પણ એમાં તેઓ અટકતા નથી. એ વાત સમયસાર નાટક અને 8 દ્રષ્ટિની સજ્જાય. રિદ્ધિ સિદ્ધિ સવિઘટમાં પૈસે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ગુણ વીરતણો ન વિસારું વાલો સંભારું દિન રાત રે. 10 એકેડેમિક એક્સરસાઇઝ છે. 10 બોલો. આના સંદર્ભમાં 10 નહીં, આના સંદર્ભમાં
એ તમે કહો છો એ આગળ આવશે. માત્ર આત્માનું શાસનમાં 10 પ્રકારે નિમિત્તની અપેક્ષાએ 10 પ્રકારના સંકેત કહ્યા છે. બરાબર ને? એ ત્યાંથી જોઈ લેવા. આત્માનું શાસનમાં 10 પ્રકારે નિમિત્તની ઉત્પત્તિની અપેક્ષાએ નિમિત્તની અપેક્ષાએ 10 પ્રકાર કહ્યા છે. સંક્ષેપ, અર્થ, સૂત્ર, અવગાઢ, પરમ અવગાઢ વગેરે. તો એ 10 પ્રકાર. તો આ બધું શા માટે જાણવું? તત્વાવબોધ થવા માટે. આખો દિવસ તું શું વિચારો કરે છે? હાલ જો કે આખો દી તું શું વિચારો કરે છે? આ જ વિચારો કરવા. ભગવાનના, સદગુરુના, ધર્મના અને ભગવાનની વાણીના. આ ભગવાનની વાણી. પછી આપણને ન ફાવે તો તું એમના સ્તોત્રનો વિચાર કર, તોય પણ વાંધો નથી. જેવી જેની શક્તિ, જેવી જેની યોગ્યતા. ભગવાન ડોગમેટિક નથી. ભગવાન સૌથી ઉદાર છે. ભગવાન કહે છે તને જે ફાવે તે કર, પણ તારા ભાવ નિર્મળ કર. કશાય ઘટાડ અને આત્મ તત્વનો શુદ્ધાત્માનો પરિચય કર. કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ અથવા ષડરીપુ કહે છે તે, એને ઓછા કરો અને આત્માનો પરિચય કરો. આત્માનો પરિચય કરવો એટલે આત્માના ગુણોનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવું, હું એ છું એવી સ્થિરતા પ્રાપ્ત કરવી. અથવા એટલું બધું ન થઈ શકે કોઈથી તો આમને બધાને યાદ કરવા. આમને બધાને યાદ કરવા એ પણ આત્માનું, શુદ્ધ આત્માનું સ્મરણ છે. જ્ઞાની એટલે શું? જ્ઞાની કોઈ વ્યક્તિ નથી. ज्ञानी कोई व्यक्ति है वो तो एक सामान्य व्यवहार है. अनंत ज्ञानी हो गए, अनंत ज्ञानी होंगे, वे सब शुद्धात्मा है. जितने हैं उतने. कोई सामान्य ज्ञानी है, कोई विशेष ज्ञानी है, कोई महाज्ञानी है, कोई परम ज्ञानी है और अरिहंत और सिद्ध पूर्ण ज्ञानी है. एमનું સ્મરણ કરવાથી આપણો આત્મા શુદ્ધ થાય છે. વચનામૃતના માધ્યમથી કહો તો કેવી રીતે? ભાઈઓમાંથી એમનું સ્મરણ કરવાથી આત્મા શુદ્ધ થાય છે એવું વચનામૃતમાં ક્યાં આવે છે કે જેથી આ વાત પુષ્ટ થાય છે? એક 13 અથવા 14 પાઠ. મોક્ષમાળા, શિક્ષા પાઠ 13 અને 14. બીજું એટલે આપણે વચનામૃત થી અત્યારે વિચારીએ છીએ. હા હા બરાબર છે. પણ આ વચનામૃત પોતે જે પ્રકારની લબ્ધિ પ્રાપ્ત કરી એનું ધ્યાન કરવાથી એમના જે લબ્ધિ પ્રાપ્ત 62 આંક 62. તે ઉપરાંત સાદું દ્રષ્ટાંત આપીશ કૃપાળદેવે. જ્યારે કોઈ ટોપીને ટગર ટગર જુએ ત્યારે તેનો આત્મા ટોપી રૂપ થાય છે. તેમ જે મનુષ્ય પરમાત્મા, ભગવાન, સદગુરુ તેને એકાગ્રતાથી સ્મરણ કરે ત્યારે તે આત્મા તેના સંસ્કારને પામે છે. એટલે આ ભક્તામૃત સ્તોત્રમાં કીધું બરાબર. અને એની એ જ વાત સમયસારમાં શરૂઆતમાં લીધી. જેમ કોઈ મનુષ્ય ધનિકને સેવે તો તે ધની થાય છે, તેમ જે આત્માને સેવે તે શુદ્ધાત્મા બને છે. એટલી શક્તિ ન હોય તો જેઓ શુદ્ધાત્માને પામ્યા છે એમનું સ્મરણ કરવાથી પણ આપણે શુદ્ધાત્મા ક્રમે કરીને બની શકીએ. જેમ ટોપી ટગર ટગર જુએ તો ટોપી થયો. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેને જડ વસ્તુનું ચિંતન વિશેષ કરવું નહીં.
અથવા કમસે કમ બાધક વસ્તુનું ચિંતન કરવું નહીં. પત્રાંક 55. પત્રાંક 55 માટે 5 વસ્તુને ઓછી સંભાળવી. કીર્તિ, કાંચન, કામિની, કાયા, કુટુંબ. આ 5નું ચિંતન કરે તો એને આત્મજ્ઞાન દૂર જતું જાય. એને આત્મજ્ઞાન દૂર જતું જાય. કારણ કે 5 પ્રત્યેનો મોહ તે આત્માને, આત્મજ્ઞાનને દૂર રાખનાર છે. એટલે 5 ક એ યાદ રાખવા. કીર્તિ, કાંચન, કામિની, કાયા, કુટુંબ. તો આ પ્રમાણે સમય લગભગ થઈ જાય છે. માત્ર બોલી જઈએ 3-4 મિનિટમાં આગળની વાત. જોકે વી કાન્ટ ગીવ જસ્ટિસ ટુ ઇટ. એક જ લો, 3 વસ્તુ લો, 3 લો. જૈન તત્વજ્ઞાનમાં 3 વસ્તુ જે કઈ હોય, જે બહુ અપૂર્વ હોય, એ કઈ એ કહો. બોલો. એટલે રત્ન. ઉત્પત્તિ સ્થિતિ લય. એ અહીંયા આવ્યું, એ ઉપર આવી ગયું આમાં. છતાં લો. શુભ શુભ શુદ્ધ. અશુભ, શુભ, શુદ્ધ. ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક. એ આમ તો એમાં પણ અન્યત્ર પણ એ પણ લઈ શકો છો. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. હે, જ્ઞેય, ઉપાદેય. એમ પણ કહ્યું છે. એ તમે સિદ્ધાંતની અપેક્ષાએ કીધું, લઈ શકો છો. જવા દો છો. અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ તે અધ્યાત્મની અપેક્ષા કહે છે. અહિંસા, સંયમ અને તપ એ સિદ્ધાંતની અપેક્ષા એ કહ્યા છે. ठीक है, सब जगह आता है वो. त्रिवेद, पुरुष, नपुंसक वेद. हाँ, અહીં તમે બોલ્યા કઈ 3 મનોરથ. આરંભ, આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ અને પછી આ અંત સમય. આલો એટલે સલ્લેખના આપણે એમ લખીએ.
આ 3 મનોરથ. એક બોલે અહીંયા, બીજું ત્રિશલ્ય, માયા, મિથ્યાત્વ, નિદાન. હા, એ 3 ત્રિપુટી. એ જ્ઞાન માર્ગની અપેક્ષાએ જુદી થશે, ભક્તિ માર્ગની અપેક્ષાએ જુદી થશે અને ધ્યાન માર્ગની અપેક્ષાએ જુદી થશે. એ લગાવી લેવી. જ્ઞાતા જ્ઞાનને, ભક્ત ભક્તિ ભગવાન, ધ્યાતા ધ્યાન ધ્યેય. એ 3 એની સ્ટેજીસ છે. સમારંભ, સમારંભ, આરંભ. કોઈ કાર્ય કરીએ એની આ 3 સ્ટેજીસ છે. मुख्य रूप से हो गया. समय 5 मिनट ज्यादा हो गया. આ પ્રકારે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હાથ પડળો દૂર થાય છે. પડળો દૂર થાય છે. આત્મા ઉપર લાગેલા આવરણો એટલા માટે આવું કંઈ અંતરમાં વારંવાર વિચારવાથી આપણું જ્ઞાન નિર્મળ થાય છે. જો સાચા ભાવથી કરે તો, બીજી કોઈ લૌકિક ઈચ્છા રાખે નહીં તો. લૌકિક ઈચ્છા રાખે તો ફળ ઓછું થઈ જાય. તો જ્ઞાની પુરુષો આને અભિક્ષણ જ્ઞાનોપयोग પણ કહે છે. સિદ્ધાંતની અપેક્ષા, अध्यात्म की अपेक्षा और है. तो 254 નું છેલ્લું વાક્ય બોલો. સમય થઈ ગયો. 254 નું છેલ્લું વાક્ય. ભાવ બોલો. કળયુગ છે માટે સત્સંગ અને તત્વ વિચાર વિના એક ક્ષણ પણ ન રહેવું એમ સત્પુરુષોનો ઉપદેશ છે. તો સત્સંગ તો કાયમ ન મળે, પણ ભગવાનના વચનો, ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણી જેટલી પણ અત્યારે મળે છે તેનો આપણે મનમાં પરિચય કરવો, લખીને પરિચય કરવો, વિચારીને પરિચય કરવો, બોલીને પરિચય કરવો. એકલા બોલવું, કોઈની જરૂર નથી એમાં. પોતાને પાકું કરવા માટે કોઈ બીજાની જરૂર નથી. ઉલટું એકલા હોય તો ઘણીવાર વધારે પાકું થાય જલ્દી. તો જ્ઞાનાભ્યાસ. અંતમંગળ. સ્વ અને પર કલ્યાણનું કારણ मेरी भावना 10वीं कड़ी. 9वीं कड़ी. सुखी रहे सब जीव जगत के, कोई कभी ना घबरावे. वह पाप अभिमान छोड़ जग नित्य नय मंगल गावे. घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे. ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे. सदगुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन की जय. आनंद.